Good morning. Hello everyone. Jai Shri Krishna. Today we will going to start chapter number 3rd, plan. So let's start the first of introduction. As you can see, introduction. Business is an economic activity which has the motive of earning profit. As we know that each and every business first motive is profit. Business enterprises has to collect complete information of various activity to be performed well in advance and consider matter like who will do what type of work, how, when and to what extent. Thus planning is forecasting in the future in present. મીન્સ કે કોઈ પણ ઇન એવરી એક્ટિવિટીઝ આપણે કરવું હોય કે પ્લાન્સ કરવું કે મીન્સ કે આ વર્ક જે છે ફોર ધ પર્ટિક્યુલર સબ્જેક્ટ ફોર ધ પર્ટિક્યુલર વર્ક જે છે કોણ કરશે, ક્યારે કરશે, અપ ટુ વોટ રેશિયો, બરાબર, કેવી રીતે કરશે, હાઉ ટુ ડુ, કેવી રીતે બધું કરશે. તો એના માટે જે છે આપણે પ્લાન જે છે એ કરવું પડે, પ્લાનિંગ કરવું પડે. અને પ્લાનિંગ જે છે ઇઝ અ ફ્યુચર બેઝડ અને પ્લાનિંગ જે છે આપણે ફ્યુચરનું અઝમ્પશન્સ કરવા માટે, ફ્યુચરમાં એક્ટિવિટી જે છે આપણે કરવા માટે એનું આપણે પ્રેઝન્ટમાં એનું પ્લાનિંગ કરવું પડે, બરાબર. કે ફ્યુચરમાં આપણે જે એક્ટિવિટી કરવાની છે એનું આપણે પ્રેઝન્ટમાં આપણે એક સ્ટ્રક્ચર જે છે એ પ્લાન્સ કરવું પડે, તો એને આપણે પ્લાનિંગ કહીએ. અને એના માટે જે છે તો પ્રોપર ઇન્ફોર્મેશન્સ, કમ્પ્લીટલી ઇન્ફોર્મેશન્સ આપણે વેરિયસ એક્ટિવિટીઝની રિક્વાયર્ડ છે બધી જ, તો જ આપણે પ્રોપર પ્લાનિંગ કરી શકીએ. Planning is a universal process as we know कि management जो है is a universal process, continuous process. Okay, so same like their functions are also universal process, human process, continuous process. So planning is a universal process. Whether it is a battlefield, a playground, a business unit, a political institute, a religious institutes, or a social institutes, planning is required each every field. We know that management is a required each and every fields, so same like their functions are also required each and every fields. Understood? Introduction. Let's start the planning concept. Planning, what we want to achieve in the future and how. For these various alternatives are to be considered, and from those the best alternative is to be selected. કે વોટ વી વોન્ટ ટુ અચીવ, કે ફ્યુચરમાં આપણે શું અચીવ કરીએ છીએ અને કેવી રીતે, તો એના માટે આપણે પ્લાનિંગ કરવાનું છે. તો એના માટે આપણે વેરિયસ ઓપ્શન્સ મળશે કે આ ઓપ્શન પણ આપણે જઈશું અને એના માટે એ બધા વન ઓફ ધોઝ ઓપ્શન્સમાંથી આપણે બેસ્ટ જે છે એ ઓપ્શન આપણે ચૂઝ કરવાનો છે. તો એને આપણે શું કહીએ? પ્લાનિંગ કહીએ. કોન્સેપ્ટ. પ્લાનિંગ ઇઝ અ કલેક્ટિવ ઇન્ફોર્મેશન્સ ફોર ધ એક્ટિવિટીઝ ટુ બી અંડરટેકન ઇન ફ્યુચર, કન્સિડર ધેમ ઇન એડવાન્સ એન્ડ પ્લાન આઉટ હાઉ ટુ ડુ ધીસ એક્ટિવિટીઝ. કે પ્લાનિંગ જે છે આપણે ફોર પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે આપણે પ્લાનિંગ્સ કરીએ છીએ, તો પ્લાન્સ માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડશે, ડેટા જે છે એ કલેક્ટ કરવા પડશે ફોર ધ પર્ટિક્યુલર બિઝનેસના માટે. એટલે કે મીન્સ કે ફ્યુચરમાં જે એક્ટિવિટીઝ કરવાની છે એનું પ્રેઝન્ટમાં આપણે પ્રિપેર જે છે એનું એડવાન્સમાં કરવું પડશે, ઇન્ફોર્મેશન લેવી પડશે એન્ડ હાઉ ટુ ડુ ધીસ એક્ટિવિટીઝ. અને એ એક્ટિવિટીઝ આપણે કઈ રીતે કરીએ એનો ફોર્મ્યુલા, એનું સ્ટ્રક્ચર જે છે એ આપણે પ્રિપેર કરવું પડશે. તો એ બધી એક્ટિવિટી જે છે કેવી રીતના, હાઉ, અપ ટુ વોટ એક્સટેન્ટ, હુ કેન ડુ ઇટ, હુ ઇઝ ડુ ઇટ, તો એ બધી એક્ટિવિટી જે છે એનું આપણે પ્લાન્સ કરીએ તો એને આપણે પ્લાનિંગ કહેવાય. રાઈટ? ક્લિયર? ડેફિનેશન. અકોર્ડિંગ ટુ બિલ ગેટ્સ, ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. પ્લાનિંગ શું છે? ઇઝ અ ચૂઝિંગ. અકોર્ડિંગ ટુ જ્યોર્જ આર ટેરી, function of planning means assumption for the result, policy to follow function, stages and to decide the method to be followed. The function of planning means assumption for the results. For example તરીકે આપણે લઈએ 12th એક્ઝામના 1 month બિફોર તમે જે બધું પ્લાન્સ કરે છે કે આટલા ટાઈમમાં જે કંઈ હાર્ડ સબ્જેક્ટ હોય તમારે આટલા ટાઈમમાં એને પ્રિપેર કરવાનો છે, એનાથી હાર્ડ હોય તમારે આટલા ટાઈમમાં પ્રિપેર્સ કરવાનો છે. તો આ બધી પ્રિપેરેશન પછી તમે એક ફોરકાસ્ટિંગ કરે છે, અઝમ્પશન્સ કરીએ છીએ કે આટલી મેં પ્રિપેરેશન કરા તો અરાઉન્ડ 75 to 80% તો આવી જ જશે, બરાબર. એટલે કે જે આપણે ફ્યુચરમાં રિઝલ્ટ આવવાનું છે તો આપણે અઝમ્પશન્સ કરીએ છીએ અને એ અકોર્ડિંગ ટુ આપણે જે પોલિસી જે છે, ફંક્શન્સ જે છે એ આપણે ફોલો કરીએ, સ્ટેજીસ ફોલો કરીએ એન્ડ વિચ મેથડ suitable for us, for the particular business, for the particular targets માટે which method is suitable. તો એના માટે જે આપણે ફંક્શન જે છે એ અડોપ્ટ કરીએ છીએ તો એને શું કહેવાય છે? પ્લાનિંગ.
શું કહેવાય? પ્લાનિંગ. કે પ્લાનિંગ જે છે એક ફ્યુચર બેઝ પર છે કે આપણે જે ફ્યુચરનું જે છે ફોરકાસ્ટિંગ કરીએ છીએ, અઝમ્પશન કરીએ છીએ, બરાબર. સો ઇન ફંક્શન ઓફ પ્લાનિંગમાં ફ્યુચરમાં કે ફોરકાસ્ટિંગ એન્ડ પ્લાનિંગ જે છે એ રિક્વાયર છે, એસેન્શિયલ છે. સો પ્લાનિંગ ઇઝ એન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ ટુ અચીવ ગોલ્સ. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોસેસ મીન્સ કે એક ઇમેજિનેશનથી કોઈ અચીવમેન્ટ આપણે ગોલ્સ નહીં કરી શકીએ, બટ પ્રોપરલી આપણી ઇન્ફોર્મેશન કલેક્ટ કરીને પ્રોપર આપણે સ્ટેટિસ્ટિકલી ડેટા પછી કેલ્ક્યુલેશન્સ કરીને આપણે આપણા ગોલ્સને અચીવ કરી શકીએ અને એવી રીતે આપણે પ્લાનિંગ કરી શકીએ. નાઉ characteristics of planning features. First process is universal process. Universal process means general process. જેમ મેનેજમેન્ટ જનરલ પ્રોસેસ છે કે બધા each and every fieldsમાં management requires, like same as planning is universal process. It is present in every field like a business, politics, education, religious or social field, army, education, all the types of business બધામાં જ પ્લાનિંગ જે છે એ require and universal and general process છે. Understood? It's a common point. Now second primary functions. તો આપણે જોયું મેનેજમેન્ટ જોયું, બરાબર. મેનેજમેન્ટ શું છે આપણે જોયું કે વોટ ઇઝ મેનેજમેન્ટ, એન્ડ મેનેજમેન્ટના ફંક્શન્સ પણ જોયા હતા અકોર્ડિંગ ટુ ડિફરન્સ ઓથર. કે પ્લાનિંગ ફર્સ્ટ ઓફ ઓલ મેનેજમેન્ટ ફંક્શન એ પ્લાનિંગ, સેકન્ડ ઓર્ગેનાઇઝિંગ, થર્ડ ઇઝ સ્ટાફિંગ, ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે જ્યારે આપણે મેનેજમેન્ટ કરીએ છીએ ત્યારે પ્લાનિંગ જે છે ઇઝ અ ફર્સ્ટ ફંક્શન, એટલે પ્રાઇમરી ફંક્શન અને આપણે ફર્સ્ટ ફંક્શન પણ કહીએ છીએ કે પહેલાં આપણે જે છે પ્લાનિંગ તો રિક્વાયર છે. પહેલાં કંઈ પણ આપણે ટાર્ગેટને અચીવ કરવું હોય તો પ્લાનિંગ જે છે એ જરૂરી છે. પ્લાનિંગ ઇઝ અ પ્રાઇમરી ફંક્શન ઓફ મેનેજમેન્ટ. મેનેજમેન્ટ સ્ટાર્ટ્સ વિથ ધી પ્લાનિંગ. મેનેજમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બિગન્સ વિથ ધી પ્લાનિંગ. અધર ફંક્શન ઓફ ધ મેનેજમેન્ટ લાઇક ઓર્ગેનાઇઝિંગ, કે પ્લાનિંગ આપણે કરીએ છીએ તો ઓર્ગેનાઇઝિંગમાં આપણે જોયું તેમ ફંક્શન ઓફ મેનેજમેન્ટમાં કે ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનિંગ કરીએ છીએ ફ્યુચર બેઝ પર. ઓર્ગેનાઇઝિંગમાં કે અકોર્ડિંગ ટુ ધી પ્લાનિંગ આપણે એનું સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ્યુલેશન કરીએ છીએ. સ્ટ્રક્ચરનું ફોર્મ્યુલેશન થઈ ગયું એટલે એમ્પ્લોઈઝને સ્ટાફિંગને આપણે શું કહીએ છીએ? અકોર્ડિંગ ટુ દેટ વર્ક્સ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, બરાબર. ડિરેક્શન્સ પ્રોવાઈડ કરીએ, ગાઈડન્સ પ્રોવાઈડ કરીએ છીએ એન્ડ કંટ્રોલિંગ, કે પોઝિટિવલી વેમાં આપણે એ વર્ક્સ કરી શકીએ કે અકોર્ડિંગ ટુ ધી પ્લાનિંગ જે વર્ક્સ થતું છે કે નહીં એ આપણે જોઈએ છીએ, તો એને કહેવાય આપણે કંટ્રોલિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનિંગ જ આપણે પહેલાં જરૂરી છે, રિક્વાયર છે, એન્ડ ધેન અધર ફંક્શન. જો પ્લાનિંગ આપણે પ્રોપર નહીં હોય, સર્ટેન નહીં હોય તો અધર ફંક્શન જે છે એ અનસક્સેસફુલ થાય છે, વેસ્ટ છે એનો. સો પ્લાનિંગ જે છે ઇઝ અ primary is the first function of the management. Now third, conscious and mental process. કે planning is a conscious and mental process. Conscious means થાય છે alert. કે while we making a plans, planning is a conscious and mental process because in the planning decisions are taken consciously on the basis of calculative assumptions. Planning જે છે કોઈ એમ કે પ્લાનિંગ જે છે કોઈ મીન્સ કે ઇમેજિનેશન્સથી આપણે નહીં લઈ શકીએ, બરાબર. પ્લાન્સ કરવું હોય તો બધા ફ્યુચરમાં આપણે કરવું હોય કે હાઉ ટુ ઇન્વેસ્ટ, કે આપણી જે કેપિટલ હાઉ ટુ પ્રોક્યુર ધી ફાઇનાન્સ, પછી ઇન્કમના સોર્સિસ છે કયા હશે, હાઉ ટુ જનરેટ ધી ઇન્કમ સોર્સ, તો એ બધા પ્રોપર જે છે એ કેલ્ક્યુલેશન્સ કરીને આપણે પ્લાન જે છે એ કરવું પડે અને કેલ્ક્યુલેશનના બેઝ પર આપણે પ્લાનિંગ કરવું પડે. કોઈ ઇમેજિનેશનથી આપણે પ્લાનિંગ કરી શકીએ નહીં, એટલે કે ત્યાં પ્રોપર થિંકિંગ રિક્વાયર છે એન્ડ પ્રોપર કેલ્ક્યુલેશન્સ કરીને આપણે પ્લાનિંગ લઈએ છીએ. સો વી કેન સે દેટ પ્લાનિંગ ઇઝ અ કોન્શિયસ એન્ડ મેન્ટલ પ્રોસેસ. નાઉ fourth one is flexibility. Planning contains the various calculation and assumption. Business enterprises affected by external factors, therefore necessary changes should be made in planning as per time, circumstances and situations. કે we know that કે in business enterprises માં two factors are affecting, એક તો internal factors and second is external factors. Internal factors like investors છે, બરાબર, એમ્પ્લોઈઝ છે, સ્ટાફ છે, તો એ આપણે એના અંદર એ જે છે ઇન્ટરનલ ફેક્ટર્સને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. બટ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક ગવર્મેન્ટ પોલિસી છે, પછી ચેન્જ ઇન પ્રાઇસ, ચેન્જ ઇન પ્રેફરન્સીસ ઓફ કસ્ટમર, ચેન્જ ઇન ફેશન, કોમ્પિટિશન, એ બધા એક્સટર્નલ ફેક્ટર છે. તો આ બધા એક્સટર્નલ ફેક્ટર્સને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. એટલે કે જ્યારે એક્સટર્નલ ફેક્ટર્સ જે છે આપણે આપણા ટાઈમ, સર્ક્યુમસ્ટન્સીસ એન્ડ સિચ્યુએશન્સના બેઝ પર આપણે પ્લાનિંગ જે છે એ ચેન્જ કરવું પડે.
ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોયું છે કે ડ્યુ ટુ કોરોના ચાલે છે, બરાબર. તો બહુ બધા જે છે ઇન્ડસ્ટ્રીઝમાં બધા એડવાન્સમાં પ્લાન જે છે કે પ્રોજેક્ટ જે છે એ બધા પ્લાનિંગ થઈ ગયેલું હોય છે. બટ લોકડાઉન છે એટલે એમ્પ્લોઈઝ તો વર્ક્સ કરવા માટે આવતા નથી, એટલે એના અકોર્ડિંગ ટુ ટાઈમ સિચ્યુએશન બેઝ જે છે એ પ્લાનિંગ જે છે એ થોડું સાઇડ પર મૂકવું પડે. દેટ મીન્સ કે આપણે ફ્લેક્સિબલ રહેવું જ પડે, કે જેમ મેનેજમેન્ટ ફ્લેક્સિબલ છે કે આપણે અકોર્ડિંગ ટાઈમ ઇન સર્ક્યુમસ્ટન્સીસ સિચ્યુએશન વાઇઝ આપણે ચેન્જ કરી શકીએ, તેમ પ્લાનિંગ પર આપણે ચેન્જ કરવું પડે, બરાબર. કેમ આપણે સ્કૂલમાં કે ફર્સ્ટ સ્કૂલમાં જઈને આપણે સ્ટડી કરતા હતા, બટ આપણે ઓનલાઈન સ્ટડી કરતા થઈ ગયા, તો એ પ્લાન્સમાં ચેન્જ થયું. એટલે પ્લાનિંગ જે છે એ ફ્લેક્સિબલ છે, બિકોઝ આપણે ઓનલાઈન સિસ્ટમ કરીએ છીએ તો એ પણ એક પ્લાન્સ ચેન્જીસ થઈ ગયું છે ડ્યુ ટુ ધી સિચ્યુએશન, ડ્યુ ટુ ધી ટાઈમ સર્ક્યુમસ્ટન્સીસ. Flexibility is a precondition for planning, and planning is not a static. Static means rigid નથી, is a flexible છે. So clear? Now precise. Precise નો meaning થાય છે certain, exact and sure. Planning is the process for the future. As we know, the matter considered for the planning are to be study exactly statistical data, collected informations etc. must be perfect and precise. કે પ્લાનિંગ જે છે ફોર ફ્યુચર માટે છે, અને ફ્યુચરની આપણે ફોરકાસ્ટિંગ કરવા માટે એક જે અનનેસેસરી ઇવેન્ટ્સ આવે છે તો એના માટે આપણે એક્ઝેક્ટલી ઇન્ફોર્મેશન્સ, જે સ્ટેટિસ્ટિકલ ડેટા, કેલ્ક્યુલેટિવ આપણે જે છે એ અઝમ્પશન્સ કરવું જોઈએ. ત્યારે ને પછી આપણે જે ઇન્ફોર્મેશન જે છે આપણી પાસે તો એક્ઝેક્ટલી હોવી જોઈએ. ઇમેજિનેશન આપણે કરી લે કે ઇમેજિનેશનથી નહીં લેવાય, બટ પ્રોપર થિંકિંગથી અને ઇન્ફોર્મેશન જે છે એ કરેક્ટિવ હોવું જોઈએ, પ્રોપર એક્ઝેક્ટ હોવી જોઈએ, તો જ પ્લાનિંગ જે છે એ સક્સેસફુલ થાય. અગર જો પ્લાનિંગ સક્સેસફુલ નહીં જાય, પ્લાનિંગ જે છે એક્ઝેક્ટ નહીં હોય, શ્યોર નહીં હોય, સર્ટેન નહીં હોય, પ્રિસાઇઝ નહીં હોય, તો લાઈક અધર ફંક્શન જે છે એ પણ પ્રોપરલી વર્ક્સ નહીં કરે. સો પ્લાનિંગ જ્યારે આપણે કહીએ while we making a planning, તો પ્લાનિંગમાં ઓલ ધ સ્ટેટિસ્ટિકલ ડેટા, ઇન્ફોર્મેશન્સ આર સ્ટડી એક્ઝેક્ટ. Now sixth one is forecasting forecasting is essential. Forecasting is done by the considering the future uncertainty while making a plan for the business units. Therefore, forecasting and planning are considered as a first function of the management. એ મેનેજમેન્ટ ફર્સ્ટ ફંક્શન જે છે પ્લાનિંગ છે, અને પ્લાનિંગના કરવા માટે આપણે ફોરકાસ્ટિંગ કરવું જ પડે. અને પ્લાનિંગ જે છે એ ફ્યુચર બેઝ પર છે, એટલે ફ્યુચર બેઝ પર આપણે વી નો દેટ પ્લાનિંગ જે છે ફ્યુચર ઇઝ અનસર્ટેન, એટલે ફ્યુચર માટે કોઈ અનસર્ટેન છે, એટલે કે જ્યારે આપણે એમ કે મેનેજમેન્ટમાં એ ફર્સ્ટ ફંક્શન છે કે ફોરકાસ્ટિંગ એન્ડ પ્લાનિંગ છે. કોઈ પણ એક્ટિવિટી ઈચ એન્ડ એવરી વ્યક્તિ આપણે પ્લે કરવા માટે પ્લાનિંગ ઇઝ રિક્વાયર્ડ, અને પ્લાનિંગ જે છે એ ફોરકાસ્ટિંગના બેઝ પર છે. એટલે while we making the plannings, first is essential is forecasting assumptions. Understood? Now 7th point is list of alternatives. Planning is an field includes the various plans and alternatives. કે પ્લાનિંગ એવી ફિલ્ડ છે કે જેમાં વેરિયસ ઓપ્શન્સ, અલ્ટરનેટિવ મીન્સ વેરિયસ ઓપ્શન્સ, વેરિયસ પ્લાન્સ જે છે આપણી પાસે હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે ધેર કેન બી મેની અલ્ટરનેટિવ્સ ટુ ઇન્ક્રીઝ ધ સેલ્સ ઇન ફ્યુચર. કે ફોર ટાર્ગેટ છે પ્લાન્સ માટે કે આપણે સેલ્સની જે છે ઇન્ક્રીઝ કરવાની છે, તો આપણી પાસે ઓપ્શન્સ કયા છે? તો લાઈક ઇન્ક્રીઝિંગ એડવર્ટાઇઝમેન્ટ, ક્યાં તો આપણે એડવર્ટાઇઝમેન્ટ ઇન્ક્રીઝ કરીએ, રિડક્શન ઇન પ્રાઇસ કે આપણે રિઝનેબલ પ્રાઇસમાં સેલિંગ કરીએ, ટ્રેડિંગ ટુ સેલ્સમેન કે આપણે સેલ્સમેન જે છે એને હાયર કરીએ ફોર ધ કે ઘરે ઘરે જઈને વેચે એમ સેલ્સ કરે, ઓર ડિક્લેરેશન ઓફ એટ્રેક્ટિવ ઓફર્સ ટુ ઇન્ક્રીઝ ધી સેલ્સ એક્સેટ્રા. સિલેક્શન ઓફ ધ બેસ્ટ અલ્ટરનેટિવ્સ આઉટ ઓફ ઇટ ઇઝ ટુ બી ડન. કે પ્લાનિંગમાં જે છે આપણે વેરિયસ ટાઈપ્સના ઓપ્શન જે છે એ આપણે મળી શકે છે, બરાબર. વી કેન ગેટ આમાં ફંક્શન છે કે આપણે જો સેલ્સને ઇન્ક્રીઝ કરવું હોય, ક્યાં તો આપણે એડવર્ટાઇઝમેન્ટ કરીએ, ક્યાં તો સેલ્સમેનને હાયર કરીએ, ક્યાં તો આપણા પ્રાઇસ જે છે રિઝનેબલ કરીએ, ક્યાં આપણે એવી અટ્રેક્ટિવ ઓફર્સ લઈએ કે જેથી આપણે સેલ્સ જે છે ઇન્ક્રીઝ કરીએ. તો આમાંથી જે આપણી બેસ્ટ ઇફેક્ટિવ લાગે છે કે વર્ક્સ કરશે અને આપણું સેલ્સ ઇન્ક્રીઝ કરશે, તો એ આપણે એક સિલેક્શન કરીએ છીએ. એટલે કે આપણે કહીએ કે ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ અ ચૂઝિંગ, ઇઝ અ પ્રિફરેબલ એન્ડ સિલેક્શન છે, કે પ્લાનિંગથી આપણે બેસ્ટ ઓપ્શન જે છે આપણે ચૂઝ કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ. નાવ કોન્સર્ટ વિથ ધી ફ્યુચર્સ, દેટ મીન્સ કે રિલેશન વિથ ધી ફ્યુચર્સ. પ્લાનિંગ presume uncertainty involved in future, forecasting assumptions are done later on. In short,
Planning is related with the future because it is evaluating the future at present and accordingly making arrangement for the same. કે કેમ ફ્યુચર સાથે રિલેટેડ છે? બિકોઝ કે જે ફ્યુચરની અનસર્ટિનિટી જે છે એનો આપણે પ્લાનિંગથી જે છે એક અઝમ્પશનથી એક ફોરકાસ્ટિંગથી આપણને ખબર પડે કે ફ્યુચરનો અનસર્ટિનિટી એ કયા ટાઈપની હશે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહીએ કે ફ્યુચરની જે અનસર્ટિનિટી જે છે એનું પ્રેઝન્ટમાં ઇવેલ્યુશન્સ કરીને કે કઈ ફ્યુચરમાં જે ઇવેન્ટ્સ આવશે અનનેસેસરી એનું ઇવેલ્યુશન કરીને પ્રેઝન્ટમાં અને અકોર્ડિંગ ટુ ધેટ આપણે એમાં પ્રોપર અરેન્જમેન્ટ કરીએ એના માટે. એટલે કઈ છે કે પ્લાનિંગ ઇઝ અ રિલેટેડ વિથ ધી ફ્યુચર. એના માટે પ્રોપર અરેન્જમેન્ટ કરશું, ઇવેલ્યુશન કરશું. નાવ 9th પોઈન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસ કે જે મેનેજમેન્ટ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે તેના ફંક્શન્સ म्हणजे છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. દેટ મીન્સ રોટેશન થયા જ કરે. પ્લાનિંગ ઇઝ ધ કન્ટિન્યુઅસ એન્ડ અ perennial. Planning is a continuous and perennial that means permanent process. Planning is the process which begins with the establishment of the organization and continues till the end. કે જ્યાં સુધી આપણે ઇનોગ્રેશનથી લઈને ઇનકોર્પોરેશનથી લઈને એન્ડ સુધી પ્લાનિંગ જે છે એ રિક્વાયર છે. એઝ પર ધ ટાઈમ એન્ડ સર્ક્યુમસ્ટન્સીસ ધ પ્લાન્સ આર ઓલ્સો રિક્વાયર ટુ બી ચેન્જ. બરાબર કે એઝ પર ધ ટાઈમ એન્ડ સર્ક્યુમસ્ટન્સીસમાં આપણે પ્લાન જે છે એ આપણે ચેન્જ કરવા પડે છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ છીએ હમણાં ડ્યુ ટુ કોરોનામાં પ્રાઇસમાં ચેન્જ થયું. નોટિસ કર્યું હશે તમે કે આપણે જે ડ્યુ ટુ લોકડાઉનમાં જે ફૂડ પેકિંગ જે છે ફૂડ પેકેજિંગ જે છે ફોર એક્ઝામ્પલ તરીકે મેગી છે બરાબર 5 રૂપીસની આપણે મેગી જ લઈ લઈએ. એનું જે 5 રૂપીસમાં પહેલાં હતું 35 વેટ હતું 35 ગ્રામ હતું એનું 32 ગ્રામ થઈ ગયું. તમે નોટિસ કર્યું હશે. અનધર ફૂડ પેકેટ્સમાં આપણે બાલાજી છે એ બધામાં વેઇટ જે છે એ ઓછું થઈ ગયું. પ્રાઇસ એ જ છે બટ વેઇટ જે છે એ ઓછું થઈ ગયું. તો આ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં એટલે કે મીન્સ કે પ્લાનિંગ જે છે એઝ પર ધ ટાઈમ એન્ડ સર્ક્યુમસ્ટન્સીસમાં એનું ફ્લેક્સિબલ છે એ આપણે ચેન્જ ઇઝ રિક્વાયર્ડ. નહીંતર આપણે લોસમાં જાય. નહીં એ લોકો જો આપણે વેઇટ ઓછું નહીં કરે તો એ લોકો જે એઝ પર ધ પ્રાઇસ કે જે પ્રાઇસમાં એ લોકો આપે છે તો એ સુટેબલ નહીં ગણાય એન્ડ કે એ લોકોને લોસ જાય. એટલા માટે શું કર્યું એ લોકોએ પ્રાઇસ એ જ રહેવા દીધી બટ વેઇટ જે છે એ ઓછું કરી નાખ્યું. તો પ્લાનિંગ જે છે એઝ પર ધ ટાઈમ એનું ચેન્જીસ ઇઝ રિક્વાયર્ડ. નાવ object oriented activities. Planning is the made to achieve predetermined objective of the business. Management decide the future targets as per the objective of the business. કે પ્લાનિંગ ઇઝ ટુ મેડ કે જે આપણે ઓબ્જેક્ટિવ ડિસાઇડ થયેલા છે તે પ્રી-ડિસાઇડેડ ઓબ્જેક્ટિવ્સ કે બિઝનેસમાં આપણે ફોર એક્ઝામ્પલ તરીકે લઈએ કે ઇન્ક્રીઝ ધ સેલ્સ એ આપણો ઓબ્જેક્ટિવ છે. હવે એ પ્રી-ડિટરમાઇન્ડ ઓબ્જેક્ટિવ જે છે એને ફૂલફિલ કરવા માટે પ્લાન જે છે એ રિક્વાયર છે. મેનેજમેન્ટમાં શું રિક્વાયર છે? પ્લાનિંગ જે છે એ રિક્વાયર છે. ઓબ્જેક્ટિવના ટાર્ગેટ્સને ફૂલફિલ કરવા માટે પ્લાનિંગ ઇઝ રિક્વાયર. અકમ્પ્લિશમેન્ટ ઓફ ધ બિઝનેસ ઓબ્જેક્ટિવ બીકમ ઇઝી ઇફ ધ ટાર્ગેટ્સ આર પ્રેગ્મેટિક. પ્રેગ્મેટિકનો મિનિંગ થાય છે પ્રેક્ટિકલી. જો આપણા ટાર્ગેટ પ્રેક્ટિકલી હોય કે સર્ટેન હોય, એક્યુરેટ હોય, શ્યોર હોય, ઇન્ફોર્મેશન જો કરેક્ટ હોય તો પ્લાનિંગ જે છે ના એમ જે છે આપણે જે પ્રી-ડિસાઇડેડ ઓબ્જેક્ટિવ આપણે કરેલા છે તો અચીવમેન્ટ કરવામાં એ ઇઝી થઈ જાય. સો પ્લાનિંગ ઇઝ અ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એક્ટિવિટીઝ. નાવ લાસ્ટ પોઈન્ટ required decisions process. Planning involves the selection of the best alternative. We know that કે પ્લાનિંગ જે છે task of choosing બરાબર. Various alternatives are considered and assumptions are made and the decision is taken to select the best alternative. Thus decisions making process is necessary in in planning. એક તો આપણે કે પ્લાનિંગમાં આપણે ઓપ્શન્સ મળીએ લિસ્ટ ઓફ ધી અલ્ટરનેટિવ્સ હોય એના પર આપણે બેસ્ટ અલ્ટરનેટિવ્સ હોય, અઝમ્પશન્સ હોય, વેરિયસ ટાઈપ્સના ઓપ્શન્સ હોય તો એમાંથી આપણે બેસ્ટ જે છે કે ફોર ધ ડિસિશન્સ મેકિંગ માટે આપણે સિલેક્ટ કરી શકીએ છીએ કે કયો આપણે સુટેબલ થઈ શકે આપણા બિઝનેસમાં ફોર ધ પર્ટિક્યુલર એમ્સમાં ફોર ધ પર્ટિક્યુલર બિઝનેસ યુનિટ્સમાં. સો આપણે કહી શકીએ કે પ્લાનિંગ ઇઝ નેસેસરી ફોર ધી ડિસિશન્સ મેકિંગ માટે. બિકોઝ પ્લાનિંગ જે છે એ આપણે એમ જ પ્લાનિંગ નહીં લઈએ બટ પ્રોપર થિંકિંગ, પ્રોપર વેમાં એન્ડ રાઇટ ઇન્ફોર્મેશન્સ કલેક્ટ કરીને આપણે પ્લાનિંગ જે છે એ આપણે બનાવતા હોય છે. એટલે પ્લાનિંગ જે છે ઇઝ નેસેસરી ફોર ધ ડિસિશન્સ મેકિંગ પ્રોસેસ. અન્ડરસ્ટુડ? થેન્ક યુ.